मैं हूं ऋचा शर्मा और आप देख रहे हैं SR न्यूज गुजरात। સમયથી ભાજપના નેતાઓ છે એક જ વાત કહેતા હતા, અરવિંદજી गिरफ्तार થશે, અરવિંદજી गिरफ्तार થશે, અરવિંદજી गिरफ्तार, કારણ કે ઈડીએ એમને કહી દીધું છે, ઈડી છે ભાજપના ઈશારે ચાલે છે। માનનીય અરવિંદ કેજરીવાલજી આખા દિલ્હીમાં એવું કામ કર્યું કે આખા ભારતમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ એમના કામના કારણે, અને હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમણે કામના નામે મત માંગ્યા છે અને ખૂબ સારું કામ કર્યું છે, ત્યારે એક ફરજી લીકર પોલિસીના બહાને ભાજપ અને નરેન્દ્ર મોદીજી જે અરવિંદ કેજરીવાલજીથી ડરતા હતા, એમણે આખરે ઈડીથી ધરપકડ કરાવડાવી છે। અરવિંદ કેજરીવાલજીની ધરપકડ તમે કરી શકશો, પરંતુ એમના વિચારોને તમે ક્યારેય કેદ નહીં કરી શકો। અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા ઓર મજબૂતાઈથી લડીશું, કોઈ જેલથી ડરવાવાળા નથી, અને ઉલટાનો આખા દેશમાં માનનીય અરવિંદ કેજરીવાલજીને લઈને સિમ્પથી જાગશે, કારણ કે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે। આ એ નેતા નથી કે જેમણે કોઈ ભ્રષ્ટાચારો કરીને તમારી એમણે સંપત્તિઓ બનાવડાવી, એમણે ભ્રષ્ટાચાર કરવો તો ઇન્કમ ટેક્સ કમિશનર હતા। અરવિંદ કેજરીવાલજીને લઈને આખા દેશમાં સિમ્પથીનો માહોલ જાગશે। આમ આદમી પાર્ટી તો મજબૂત થશે જ, પણ ભાજપ પ્રત્યે પણ રોષ જાગશે, અને એટલું ચોક્કસ છે કે એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા વધુ જોશથી અરવિંદજીની સાથે ઊભો રહી અને આગામી ચૂંટણીઓ લડશે। जय हिंद, जय भारत। नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें, ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।